નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે આપણે થઈ ગઈ છે 12 તારીખ અને આપણે નીકળી રહ્યા છીએ મારા જીવનના સૌથી લાંબા સફર માટે અને જઈ રહ્યા છીએ વર્લ્ડ હાઈએસ્ટ કૃષ્ણ ટેમ્પલ એટલે કે યુલાકાંડા માટે. અત્યારે થઈ ગયા છે બપોરના 12 અને આપણે અહીંથી નીકળવી છીએ. હવે આપણે ઘરેથી પહેલાં તો જાવી છીએ વડોદરા, ત્યાંથી આપણે ટ્રેન મારફતે જવાનું છે અને આગળનું પણ તમને બધું દેખાડતો રહીશ. તમારે કઈ રીતે જવું હોય તો તમે પણ જઈ શકો છો, કઈ રીતની હોટલ બુકિંગ આવે છે, બધું તમને સંપૂર્ણ માહિતી હું આપતો રહીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો ચાલો આપણે અહીંથી હવે નીકળવી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સિહોર અને આપણે જઈએ છીએ વડોદરા. પહેલાં તો આપણે આગળ છે અર્ટિગા ગાડી, 3 કલાક અહીંથી થશે. અત્યારે આપણે છીએ છાયાપુરી રેલવે સ્ટેશને અને આપણે ફિક્સ ટાઈમે પહોંચ્યા. આપણી 4:22ની ટ્રેન છે અને આપણે કંઈક 6 મિનિટ અગાઉ પહોંચી ગયા છીએ અને હવે આપણી ટ્રેન આવે છે અને આપણે અહીંથી જવાનું છે અંબાલા કેન્ટ. ત્યાં આપણું સ્ટેશન છે, ત્યાં ઉતરવાનું 16 કલાક થશે આપણે પહોંચતા. અત્યારે આપણે બેસી ગયા છીએ ટ્રેનમાં. આપણે આવ્યો છે માથે સિંગલ જ હોય એકલો અને બધા હારે છીએ, બધા કઈ રીતે અલગ હોય. અત્યારે આપણે રેલવે સ્ટેશને જમવાનું લેવા આવ્યા હતા. આપણે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો રેલવે સ્ટેશને આવીને આપી જાય આપણને. તો ઓર્ડર આપણે રિસીવ કરી લીધો છે અને પાછા જઈએ આપણે ટ્રેનમાં. તો જમીન આપણે સૂઈ ગયા હતા અને સૂવા માટે આવી રીતની સુવિધા હોય છે ટ્રેનમાં. અને અત્યારે તો સવાર પડી ગયું છે. અત્યારે વાગ્યા છે 6:30 અને આપણે પહોંચી ગયા છીએ દિલ્હી. દિલ્હીમાં છીએ આપણે, થોડીક અહીંથી વાર લાગશે નીકળતા, કેમ કે ટ્રેન અહીંયા થોડીક સ્લો હાલે એટલે. અને આપણે જવાનું છે અંબાલા કેન્ટ. અહીંથી ઘણું આગું થશે, કદાચ 9:30 ઓવર આપણે પહોંચીશું ત્યાં. અત્યારે થઈ ગયા છે 9:15 અને આપણે પહોંચી ગયા છીએ અંબાલા કેન્ટ. આપણે બધા ઉતરી ગયા છીએ ઠેલા લઈને અને હવે આપણે અહીંથી છે ઇનોવા બાંધેલી છે, તો એમાં આપણે જવાનું છે. તો આપણે લેવા આવશે ડ્રાઈવર. તો ચાલો આપણે બહાર નીકળીએ. અત્યારે આપણી ગાડી આવી ગઈ છે, બધા સામાન આપણે મૂકી દેવી. ઇનોવા છે આપણે. અત્યારે આપણે હતા પટિયાલા ચંદીગઢ હાઈવે ઉપર. તમને પાછળની બાજુ દેખાતો છે હાઈવે છે અને એની રોડ કાંઠે આપણે હતો એક ઢાબા છે, પંજાબી ઢાબા. ત્યાં જ આપણે નાવાનું બધા હોય છે, ખટારાવાળા જે નાતા હોય તમને ખબર છે. તો એ રીતનું નાવાનું હતું. બહુ કંઈ હોટલ આપણે રાખી નથી, તો એ ત્યાં આપણે નાહી લીધું છે. બધા છોકરાએ ત્યાં નાહી લીધું છે અને કપડાં બપડા નવા પહેરીને ફ્રેશ થઈ ગયા છીએ અને ઘડીક રહીને હવે આપણે પાછા અહીંથી હવે નીકળવી છીએ. તો આ રીતના બધા ખટારાને એવું પડ્યું છે અને પાછળની બાજુ પંજાબી ઢાબા છે એમ. તો અત્યારે આપણે ઘણા બધા ફોટા પાડતા હતા અને ફોટા પાડીને હવે આપણે અહીં આવી ગયા છીએ. થોડોક ચા નાસ્તો કરી અને પછી પાછા નીકળી જઈએ આપણે.
અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે જમવા રોકાવાનું છે. તો અહીંયા પંજાબી ઢાબા હોય છે બધે, તો ત્યાં આપણે જઈએ અને થોડુંક જમી લેવી અને પછી આપણે નીકળવી. બાકી જો તમે લોકેશન પાછળની બાજુ તમે ડુંગર દેખાતા હોય. હજી તો કાંઈ નથી, જેમ જેમ આપણે આગળ જતા જઈશું એમ સારું સારું આવતું રહેશે. અત્યારે વાગ્યા છે બપોરના 1:15 અને આપણે જમી લીધું છે અને હવે આપણે નીકળવી. આ જે સિટી તમને સામે દેખાય છે એ છે સોલાન. અત્યારે વાગ્યા છે 5 અને હવે આપણે પહોંચી ગયા છીએ શિમલા. અત્યારે આપણે રામપુરથી 100 કિલોમીટર આગળ છીએ અને આપણે જઈએ છીએ રામપુર. ત્યાં જઈને આપણે રોકાઈ જવી એવી ગણતરી છે અને ત્યાંથી પણ ઘણું ઓઇલ પર આગું થશે, ત્યાંથી પણ 100 કિલોમીટર જેટલું થઈ જશે. તો આપણે એવી ગણતરી છે આપણે રામપુર રોકાઈશું, હોટલ રાખી લઈશું ગમે. અત્યારે આપણને એક લોકેશન સારું જડી ગયું હતું, થોડુંક સનસેટ થાય એવી રીતના. તો આપણે શૂટિંગ કરવા ઘડીક ઊભા રહીએ છીએ અને ફોટાની ઉપાડી લેવી. અને અહીંયા ટાઈડ બહુ વધી ગઈ છે એટલે બધાય જેકેટ પહેરવા પડ્યા છે. હું પહેર લઉં આગળ હવે. તો અત્યારે હવે મેં કપડાં બદલી નાખ્યા છે, નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને તમને રૂમ દેખાડું કેવી રીતનો રૂમ છે. અને આપણે 2 રૂમ લીધા છે, 7 જણા વચ્ચે. આવી રીતનો રૂમ છે. આમ તો ગાડલું પણ ઘણું મોટું છે, 3 જણા આરામથી હામી જાય, પણ તો એક ગાડલું નાખ્યું છે એવું લાગે 1 જણા આપણે નીચે સૂઈ જવાનું. તો અત્યારે થઈ ગયા છે 6:15 અને આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણે 5:30 જાગ્યા હતા અને હવે અહીંથી આપણે નીકળવી અને જઈ રહ્યા છીએ આપણે બેઝ કેમ્પ તરફ. અહીંથી 100 કિલોમીટર જેટલું બાકી છે, તો 2-3 કલાક જેવું થશે. તો ચાલો આપણે અહીંથી હવે નીકળવી.
અત્યારે જે આપણે રસ્તા ઉપર છીએ એ છે ભારતના સૌથી ખતરનાક રસ્તામાંથી આવે છે. તમે જો ખાલી રસ્તો આવી રીતના રસ્તા આવે છે, આખા ડુંગર માથે તામ હોય છે, ડુંગરમાં કાપીને રસ્તા બનાવેલા એવું લાગે તમને. નીચે તમને દેખાડું. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ, યુલા ગામ છે ત્યાં પહોંચી ગયા છીએ. આપણે ગાડી અહીં પડી છે અને સામાન બધો ઉતારી લેવી અને અહીંથી આપણે જે જરૂર પૂરતો સામાન હોય એ તે લેવાનો છે અને આપણે અહીંથી હવે ચડવાનું છે. હજી તો કદાચ આપણે કૃષ્ણ મંદિરે તો કાલ પહોંચશું, આજે આખો દિવસ ચડવાનું જ છે આપણે. હવે અત્યારે આપણે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ, ઘડીક થોડોક અમથો નાસ્તો કરી લઈએ અને પછી ચડવાનું ચાલુ કરીએ અહીંથી આપણે યુલા ગામથી. અત્યારે વાગી ગયા છે 12 અને આપણે ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે અને આપણે જવાનું છે બેઝ કેમ્પે. બધા આવે છે તો ચાલો જવા દઈએ ઉપર. આપણે આવે છે, અરે મજા હો, જમાવટ ને જમાવટ છે. તો અમે પહોંચી ગયા છીએ યુલા ગામ. આ બાજુ રે યુલા ગામથી અમારું જે ચડવાનું છે બેઝ કેમ્પ એ દૂર છે, અહીંયાથી લગભગ અમારે 5 થી 6 કલાક થશે. ટ્રેકિંગ જ છે, આગળ પાણી મળશે, ત્યાં બોટલ ભરી લેવાની છે. એનાથી આગળ 3 કિલોમીટર જંગલમાં પાણી નહીં આવે. પાણી ભરીને આગળ જઈશું બેઝ કેમ્પ સુધી. ચાલો જઈએ બેઝ કેમ્પ. ચાલો અત્યારે થઈ ગયા છે 1:30 અને આપણે કદાચ 2 કિલોમીટર જેટલું કાપ્યું છે કે થાકી જાય છે. બહુ વજન બહુ હોય ને, ઠેલાની બધા આગળ ઠેલા છે અને બરફ તમને પાછળ દેખાય છે પણ તોય ગરમી થાય છે, બહુ ટાઈટ છે ને અહીંયા. બાકી જો પાછળથી ઝરણાની પડે અવાજ તમને બહુ આવે. પાછળ તો બહુ બરફ છે, એટલામાં તો હજી નહીં આવે. ઉપર જતા કદાચ બરફ આપણને આવે તો આડો. બસ હાલ્યા જ આવી છીએ અને ઘણા બધા માણસો આપણને સામે મળે છે. તો બસ પૂછતા અને રસ્તો જોતા આપણે હાલ્યા જ આવી છીએ. આવી રીતની કેડીત હોય છે, ઘણી જગ્યાએ પાણા ને એવું આવે છે અને હવે પવન ચાલુ થઈ ગયો છે. આવી રીતનો રસ્તો છે બીજા પાણાવાળો અને પછી એમ માથે જતો તો એમાં અઘરું આવતું જાય એવું છે. અને ક્યાંક એવો પોરો ખાવાનું છે. તો અહીંયા બધી જગ્યાએ આવી રીતનું બરફનું પાણી આવતું હોય. અત્યારે થઈ ગયા છે 3:45 અને આપણે હાલ્યા જ જઈએ છીએ. ઘડીક નાસ્તો ને એવું કર્યું અને પોરો ખાધો અને હજી 3-4 કિલોમીટર જેટલું બાકી છે એમ કહે છે બધા. અને બધા હાલ્યા આવી છીએ આપણે. દેખાડું ઘણા બધા માણસો આમ તો હોય છે અહીંયા. આ બધા ચડ્યા જ જાય છે, ઘણા ઉતરવાવાળા હોય અને નીચેની બાજુ તમને દેખાડું. અને આપણી ગેંગ તો બહુ વાંહે છે જી, સૌથી આગળ જ હું છું. બધા બહુ વાંહે રહી ગયા છે. ઝાડું ટપીને આવવાનું છે. આવા રસ્તા અહીંયા આવે છે અને અત્યારે આપણે છીએ જંગલ વિસ્તારમાં અને થોડીક ટાઈટ વાવા માંડી છે. અને હવે આપણે ટોપે પોગવા આવ્યા છીએ ડુંગરની, એવું લાગે તો છે. હાલ્યા જ આવી છીએ, બીજું કાંઈ નહીં. અને અંધારું થવા માંડ્યું છે કેમ કે ડુંગર રહ્યો એટલે થોડું વહેલા થઈ જાય એવું મને લાગે છે. કેમ કે હજી તો પણ થયા છે 5-5:30 જેવું થયું છે, તો અંધારું થવા માંડ્યું અહીંયા.
જેમ જેમ આગળ આવતા જાય એમ એવી ચડાઈ આવતી જાય છે અને બરફ એ થોડોક આવવા માંડ્યો છે ક્યાંક રસ્તામાં, બાકી બહુ જ આવતો નથી. બાકી રસ્તા બધા ભીના આવે એવું છે. તો આખો બેગ લઈને બાકી પ્રોફેશનલ ટ્રેકર જેવા જ લાગે. તો હજી લગભગ 1 કિલોમીટર આગળ છે બેઝ કેમ્પ આપણો, તો કલાક જેવું થશે મને એવું લાગે છે. તો ચાલો આપણે ચાલે રાખવી. તો ક્યારના હલાવી છીએ અને હવે આપણે બરફ પાડ્યો છે. તો હવે આવી ગયો રસ્તામાં બરફ અને હવે બધી આગળ બરફ જ છે અહીંથી. હવે થોડીક મજા આવશે એવું લાગે છે. અત્યારે વાગી ગયા છે 6 અને આપણે બહુ આવી ગયા છીએ બેઝ કેમ્પે. હવે આગળ થોડાક હેલા જ આવી છીએ. તો હવે એક લોકેશન જામ્યામાં આવ્યું છે. આપણે જંગલ વિસ્તાર પાર કરી લીધો. હવે જો તમને અહીંયા થોડા ઘડી આપણે ઊભા રહ્યા અને ડ્રોન શોટ ને એવું લીધું અને ગરબા કર્યા ને એવું બધા થોડા ગાંડા કાઢ્યા છે. અને હવે આપણે બેઝ કેમ્પે જઈએ છીએ. થોડોક અહીંથી 1 કિલોમીટર જેટલું છે આગળ, તમને દેખાડું. અને અત્યારે હવે ટાઈડ શરૂ થઈ ગઈ છે અને જેમ જેમ અંધારું થશે એમ ફૂલ ટાઈડ પડશે. કોટ પહેરી લીધો તો નથી રહેવાતું. અને તો હાથના મોજા અને ટોપી ને બધું જોવે. આવી રીતના ટેન્ટ અહીંયા છે. આ તો કોઈ બીજાનું છે, આપણે આગળ જવાનું છે. હા, આપણે અહીંયા જવાનું છે. તો ચાલો આપણે નીકળીએ અહીંથી અને જઈએ બેઝ કેમ્પ. અત્યારે આપણે બેઝ કેમ્પ તરફ જઈ રહ્યા છીએ, પણ વચમાં આવે છે એક મોટો ધોધ. એ વટવો ક્યાં એવી રીતે થાય છે આપણને. આવડો મોટો ધોધ છે. બાકી એકવાર લોકેશન જોવો તમે, નજારો. જેમ જેમ રાત થતી જાય એમ ટાઈડ બહુ વધતી જાય છે. પણ જોયું આપણે બેઝ કેમ્પમાં વાંધો નહીં આ બધા. અત્યારે આપણે હોઈએ છીએ બેઝ કેમ્પ અને અત્યારે વાગ્યા છે 7 અને અહીંયા તો આખું અંધારું થઈ જાય, જરા પણ દેખાતું નથી. અને આપણે અહીં કેમ્પ આવેલા છે, તમને દેખાડું. આવી રીતના કેમ્પ છે, એમ આપણે રહેવાનું છે. તો અહીંયા આવી રીતનું રસોડા ટાઈપ બનેલું છે, મોટો ટેન્ટ હોય એમાં. અને આમાં બધું રાંધવાનું અને નાસ્તાની બધી વ્યવસ્થા આપણને આપે છે. અને ચા ને એવું બનાવી દે સવારમાં. બાકી અહીંયા જનરેટર છે, એ વીજળી થાય એનાથી ઉત્પન્ન, અને લાઇટનું આપણે ચાર્જિંગ એવું કરવું હોય તો થાય. અત્યારે વાગ્યા છે 6 અને આપણે બધા જઈ ગયા છીએ. અને મોઢું ને એવું ધોવું છે, પણ પાણી તો એટલું ટાઢું છે કે મન જ નથી થતું મોઢું ધોવાનું. અને અત્યારમાં હું તમને દેખાડું વ્યૂ કેવો આવે એ તમને. અત્યારે વાગ્યા છે 7 અને આપણે થોડોક ચા નાસ્તો કર્યા, બહુ વધારે નથી ખાધું. અને હવે આપણે હાલવાનું ચાલુ કરવી અને આપણે જવાનું સામેની બાજુ. અને હવે ત્યાં તો બરફ હોય કે ન હોય કેમ ખબર પડશે. બહુ ઉપર નથી જવાનું, જ્યાં બહુ મોટા ડુંગર દેખાય છે ત્યાં. થોડુંક અહીંથી 2 કિલોમીટર જેવું થશે, 2-2.5 કિલોમીટર. તો આપણે લગભગ પહોંચતા 2 કલાક જેવું થશે. તો ચાલો નીકળવી સામેની બાજુ ડુંગરમાં. ઉપર તો આપણે આવી ગયા છીએ અને સહેજ અમથો હાલીને જવાનું છે, 10 મિનિટ જેટલું હાલવાનું છે. કડીક પોરો ખાઈ લેવી અને પછી મંદિરે જઈએ. અત્યારે બધા બરફવાળા રસ્તા આવી ગયા છે અને દેખાડો કેવી રીતનો રસ્તો હોય.
આની પાસે બરફ હોય, આ બધે બરફ આવી રીતની કેડી હોય છે, આમાંથી ચાલુ જવાનું. અત્યારે થઈ ગયા છે 10:15 અને હું પહોંચી ગયો છું વર્લ્ડ હાઈએસ્ટ કૃષ્ણ ટેમ્પલ એટલે કે યુલા કાંડા. તમને મારી પાસે દેખાતું છે મંદિર છે, તો તમને ત્યાં જઈને દર્શન કરાવું. તો ચાલો, થોડુંક બાકી રહ્યું છે. અને સૌથી પહેલાં હું તામ તો ચડ્યો, બાકી બીજા કોઈ દેખાતું નથી જે આગળ સુધી. તો એ મોટું બેગ છે મારી કેમેરાનું, તો એ લઈને ચડી ગયો. પછી બીજું હું, ચાલો મંદિર વ્યા જઈને પછી થોડોક પોરો ખાવ, કેમ કે આખો હાફી ગયો છું. બરફ છે તોય ગરમી થાય છે, એવું છે. તો ચાલો મંદિર વ્યા જઈએ આપણે પહેલાં. તો પહોંચી ગયા છીએ મંદિર. અને હવે અહીંનો એક નજારો આવે છે કાંઈ ગજબ, એટલે જોરદાર. આ મંદિર છે પાછળ, એ પાણીની વચમાં છે, નાનું તો તળાવ છે. અને જેણ પાછો એ બાજુ બધી બાજુ બરફ 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 જ. તો આપણે બધા માણસો આવે છે હારે હારે, થોડાક આગળ છે એ આવે પછી આપણે દર્શન કરવા જાવી, ત્યાં સુધી ઘડીક પોરો ખાવી. અત્યારે આપણે છીએ વર્લ્ડ હાઈએસ્ટ કૃષ્ણ ટેમ્પલ, એટલે કે દરિયાથી 14,000 ફૂટ ઉપર, અને ઘણું ઉપર આવેલું છે અને ઘણો મજા આવે એવું છે. પાછું લોકેશન બહુ મસ્ત છે. અને આ મંદિરની સ્થાપના 5 પાંડવોએ કરેલી છે, ઘણા વર્ષો પહેલાં કરેલી હશે એવું છે. તો આ મંદિરનો ઇતિહાસ પણ ઘણો હશે, તો એ તો મને બહુ ખબર નથી, પણ મજા આવે એવી છે આપણે લોકેશન. અને મંદિર આપણે એક જ છે અને અહીંયા કંઈ મળતું નથી પહેલી વાત તો જે તમે લઈને આવો હારે જ લઈને આવવાનું, બાકી કાંઈ અહીંયા મળશે નહીં. તો બસ આપણે દર્શન એવું કરી લીધું છે અને ઘડી ફોટાને એવું પાડ્યું. હવે આપણે અહીંથી નીકળવી છીએ અને આપણે જવાનું ચંડીગઢ. ત્યાંથી આપણે સાબરમતી અમદાવાદ માટેની ટ્રેન છે, એ કાલ માટેની છે. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને આવા જ વ્લોગ જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેતા હોય. તો આપણે મળવી આગલા વિડીયોમાં.